પાપુ જ ના ગળકી હકે નકર ગળકી જાય આ પાણો મોટો બરોબર અસ્મિતા તો ઉડે હે કેવું દેખાય હે કારણ કે કોથળીમાં મોબાઈલ છે બહુ રિઝલ્ટ નહીં દેખાતું હોય અને પવન એવો આવે તો ઉડાડી દે આમાં કઈ અવાજ આવવાનો છે નહીં બરોબર એટલે થાકડો બહુ લાગ્યો નથી બહુ વાંધો નથી મોબાઈલને બધું પકડવું એમ લાગે કારણ કે હવે તો પવન આવે છે ફાઇનલી આપણે ગુરુ દત્તાત્રેય પૂગી ગયા છે જો આ મેન મંદિર છે ઉપર હવે ત્યાં મોબાઈલ કાઢવા દે મનાય છે બરોબર તો હે ને સીપિયા મારે હા બાપુ ત્યાં સીપિયા અચ્છા વેલનાથ બાપુની સમાધિ કેમ છો મજામાં આશા કરું કે તમે બધા મજામાં હશો તો મસ્ત મજાના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો આપણે જવાનું છે ગિરનાર અત્યારે કેટલા વાગી ગયા છે કેટલા વાગ્યા 3:30 4 અત્યારે વાગી ગયા 4 તો આપણે બધા નીકળીએ ગિરનાર સાઈડ તો ત્યાં ટુ વ્હીલ લઈને જાય ને ટુ વ્હીલ ત્યાં રાખી દેશે ને પાર્કિંગમાં પછી બધા નીકળી જશે તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો આગળ તમને મળીએ લાકડીઓ લઈ લાકડી ફરજિયાત અહીંથી મોબાઈલની કોથળી લાકડી લઈ લેવાની જો આ લાકડી હોય બરોબર આ બરોબર છે ને મોબાઈલની કોથળી તારે લઈ જાવ પ્રવેશ એટલે કાંઈ પેલા ચેક કરવાના બરોબર કચરો કોઈ નહીં લઈ જવાનો પ્લાસ્ટિક બંધ બસો જેવા પગથિયા ચડ્યા છે અમે પેલો પોરો ખાતો 200-250 જેવું થઈ ગયું છે અંદાજે તો પેલા પીપર ખાઈ લે એટલે મોઢામાં પાણી આવ્યા રાખે પીપર આ મોઢામાં રાખવાનું એટલે મજા આવે તારા હાલત શું છે અને થોડો ખર ઠાકોડા જેવું લાગે છે જોવો એનું મોઢું કેટલા જણા છે આપણે 5 જણા છે આવડો છઠ્ઠો 5.5 અમે 5.5 જણા છીએ અત્યારે છે ને કેટલા વાગ્યા છે 4:45 જેવું થયું છે બરોબર 4:45 જેવું થયું ટ્રાફિક તો બહુ જાજી છે એટલે કે આજ રવિવાર છે એટલે એને ટ્રાફિક તો છે એટલે અંજવાળું થાય પછી આગળ મળ્યો તમને કારણ કે લાઇટનું અંજવાળું આવે ને ત્યારે મળ્યો કન્ટિન્યુ ધીરે ધીરે હાલતા રહીએ બરોબર કેટલા પગા ચડ્યા 1550 પગથિયા ચડ્યા છે હજી તો 1500 પગથિયા ચડ્યા છે જો એટલે ઊંચા આવ્યા છે હજી તો અને શું કહેવાય થોડોક થાક લાગ્યો છે અમે જોઈએ હાથમાં લાકડી છે રેનકોટ પહેર્યો વરસાદ ચાલુ છે થોડો વળી આવે તો પહેરી લેવાનું વળી વરસાદ આવે પહેરી લેવાનું હાથમાં લાકડી છે અમે 3 વૈતા 2 જણા પાછા ભાગી ગયા છે લલિતભાઈ હતા વાસુ હતા અને ઘરના ભાભી હતા બરાબર એ 3 પાછા વયા ગયા છે અને અમે 3 જાય છીએ હજી આગળ જોઈએ ક્યાં સુધી ચડી છે 90% તો ચડી જાય છે વાંધો નહીં આવે બરાબર ચડી જાવ કી હે ચડવાનું ચડે કે ન ચડતી હજી 1500 થયા છે તો કન્ટિન્યુ વિડીયો બને રહેજો આગળ હજી મજા આવશે આજના બ્લોગમાં 2500-3000 પગા ચડ્યા છીએ હજી તો આની તો જો માથે હેલ્મેટ પહેરી લીધો છે ઠેલો આવી ગયો છે આપણી પાસે હવે અને જો આમ ચડે જાય છે સેન્ડલનો ખર્ચો કરવો પડ્યો એમ માહે તો પેસે નકર તો ચપ્પલ તો લહરી જાય આમાં પાણીવાળા થાય ને તો ટ્રાફિક જાજી છે એમ થાય રવિવારે તો બધી પણ
હાલે 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 હાલો હાલો હાલો. નીચે તો કઈ દેખાતું જ નથી. अरे चलो राजा गोपीचंद भगीरथ गुफा है पाना में गुफा गई बोल गुफा थाकी गई हजी वांधो नहीं नीचे पानी आवा मैं नीचे तो कहीं देखा तो नहीं હવે પાણી આવ્યું છે ઠાઠા ઠાઠા પડેલા નીચે તો કઈ દેખાતું જ નથી નીચેનો નજારો કંઈક અલગ જ છે આગળ જઈને બતાવું તમને નીચેનો વ્યૂ કેવો આવે જો નીચે કઈ દેખાતું જ નથી વાદળ 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 હા ઉપર જો આમ જવાનું છે ઉપર આમ જવાનું છે તો આગળ જઈએ થોડોક શ્વાસ જેવું છે અહીંયા નીચે પવન સારો એટલે વાંધો નથી થાક પણ નથી લાગતો એટલો આગળ જઈને મળીએ હવે હવે સળાર આવી ગયો એટલે કે કરાર આવી ગયો નહીં કરાર કેવો છે કરાર આવી ગયો જો ઉપર તો કઈ દેખાતું નથી આખો પર્વત રહ્યો વાદળામાં આવી ગયા એટલે થોડું થોડું દેખાતું નથી ચોખ્ખું વાતાવરણ આવે ત્યાં જઈને મળીએ કારણ કે આમાં તો કઈ દેખાતું નથી અત્યારે તો આવી ગયું હવે તો વાતાવરણ પાછળ જો વાદળા એ વાદળા બેસી ગયા છે પોરો ખવા રોહિત પણ અહીં બેસી ગયો હે જો નીચે આમાં કઈ દેખાતું નથી બુરાઈ જાય વાદળા એટલે આવી જાય જો પાણી કેવા એટલે જઈએ આમ ચડવાનું હે ગીર ગળવો ગિરનાર આમ ઉપર ચડવાનું હે હા તો જો બેસી ગઈ મજા એક નંબર આવે ખોટું શું એકવાર ગિરનાર હોવા તો આ દેખાય છે બધું પછી કઈ દેખાય નહીં વાદળા વયા જાય તો દેખાય પછી કઈ દેખાય નહીં તો વાદળા વહી જાય ને મસ્ત વ્યૂ આવે મસ્ત દેખાય વચમાં તો શું હોય છે ત્યાં વચારે રહ્યો મસ્ત વ્યૂ આવે હો એક નંબર વાદળા ના હોય ને મજા મજા આવે તો પાણી પાણી પીને હજી આગળ તમને મળીએ બરોબર હજી વાગ્યા છે કેટલા 7 વાગી ગયા છે એમ તો પોરા ખાતા ખાતા અહીંયા પહોંચ્યા છે દોસ્તો અંબાજી પોગી ગયા છે થોડોક થાક લાગ્યો અંબાજી મંદિર આવી ગયું વેલકમ ટુ અંબાજી માહિતી પવન એટલો આવે હતી ઉડી જાય એટલો પવન એટલો આવે भी ना देखते ओके फाइनली दोस्तों अंदर दर्शन करिए अंबे माना
બહાર ઉભા છે, પવન ઉભવા નથી દેતો, બહુ પવન લાગે છે. જો અસ્મિતા તો ઉડે છે, કેવું દેખાય છે કારણ કે કોથળીમાં મોબાઈલ છે, બહુ રિઝલ્ટ નહીં દેખાતું હોય. અને પવન એવો આવે તો ઉડાડી દે છે. આમાં કઈ અવાજ આવવાનો છે નહીં, બરાબર, એટલે થાકડો બહુ લાગ્યો નથી, બહુ વાંધો નથી. મોબાઈલને બધું પકડવું એમ લાગે કારણ કે હવે તો પવન આવે છે ને, ક્યાંક સાઈડમાં બેસીને મળીએ, બરાબર. દર્શન મસ્ત મજાના થઈ ગયા છે. ઓલી કોર તો આગળ મંદિર બીજું હતું, બંધ હતું. આ અંબેમાનું મંદિર અહીંયા છે, તો દર્શન થઈ ગયા, બરાબર. અને આગળ જ બેઠા, બરાબર. તારો અવાજ આમાં આવતો નહીં હોય, મારો નહીં આવતો હોય. આગળ બેસી ગયા, અંબેમાના દર્શન થઈ ગયા, બરાબર. અને હવે આગળ કેવા જવાનું છે? ગુરુ દત્તાત્રેય જવાનું છે. તો આ પણ દર્શન કરીએ, રોહિત પણ અમે બે દર્શન કરીએ છીએ. હવે ચપ્પલ પહેર લઈને આગળ કંઈક નાસ્તો કરીએ, નહીં નાસ્તો આગળ જઈને કરીએ કાંઈક. નાસ્તો તો પડ્યો જ છે, એમને મજા કર્યો જ નથી. તો આગળ ક્યાંક જગ્યા ગોતીને પછી બેસીને નાસ્તો કરીએ, પછી અહીંયા હે ને સ્ટોલ છે, બરાબર, નાસ્તાના સ્ટોલ છે. અહીંયા નાસ્તાના સ્ટોલ છે. અંબેમાનું મંદિર અહીંયા ઉપર છે, નાસ્તાના સ્ટોલ છે, તમે તો નાસ્તો પણ કરી શકો. અને અમે તો ભેગું લઈએ હોય એટલે આગળ જઈને કરીએ, બરાબર. દોસ્તો, અંબાજી પાસે મોટી જગ્યા આવેલી છે, ત્યાં આપણે નાસ્તો પાણી કરી શકીએ. આપણે નાસ્તો કરી શકીએ. તો બેસવાના સ્ટોલ છે, પણ બેસવાના સ્ટોલ છે અને મોટા મોટા સ્ટોલ છે, તમે નાસ્તો કરી શકો. તો આવી જગ્યા છે ને પુષ્કળ છે આ બાજુ, ત્યાંથી બેસીને આપણે નાસ્તો કરી શકીએ. જગ્યા સારી છે, તો અહીં બેસી અને બાકડે બેસીને નાસ્તો પણ કરી શકો. તો અમે બે નાસ્તો લઈ આવ્યા હતા સાથે. નાસ્તો તમે લઈ આવો, અહીંયા પણ જડી છે, બરાબર. જો કેમ હે મોજ બાકી એની. ચાલ સીટી મોકલે. તો આપણે મેગી મેગી છે, તો મેગી એક દોસ્તાર હલા કે લલિતભાઈના સારો છે, એ લેવા ગયો છે. નાસ્તો લઈ આવે, એ મેગી લઈ આવે, પછી મેગી ખાઈને પછી નીકળીએ, બરાબર. નીચે હજી આપણે અંબાજી ઉગી ગયા છે, દત્તાત્રેય જવું છે. તો નાસ્તો કરીને પછી જઈએ. કેટલા રહ્યા 100-150 પગથિયા છે બાકી, હવે બરાબર. અને હવે શું કહેવાય, એન્ડ આવી ગયો નહીં? હવે તો એન્ડ આવે ને, 4:30 વાગ્યાની વાત છે. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે કેટલા વાગ્યા જોઈ લો. 9:53 10 વાગ્યા છે, બરોબર. 10:30 પાછા નીચે ઉતરશે. ક્યાં? અહીંયા પાછા 10:30 ઉતરશે. અડધી કલાક થઈ ગયા. અડધી કલાક ઉપર દર્શન કરશું. હજી ચડવાનું બાકી છે, પૂગી તો નથી ગયા. હજી પૂગી નથી ગયા, થોડું કહેવાય બાકી. અહીંયા તો લગભગ શૂટિંગ કરવા નથી દેતા, ફોટો પાડવા નથી દેતા. હવે પવન આવ્યો, ક્યાં જવાનું? હજી ઘણું ઉપર એમ તો. એક તો રોકમાં ઉપર સુધી હા એટલી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. જુઓ પાછળ ઉપર સુધી ફૂલ ટ્રાફિક. કોણ લઈ જાય? ફાઇનલી આપણે ગુરુ દત્તાત્રેય પૂગી ગયા છીએ. જો આ મેન મંદિર છે ઉપર. હવે અહીંયા મોબાઈલ કાઢવા દે મનાય છે, બરોબર. તો હે ને સીપિયા મારે. હા, બાપુ ત્યાં સીપિયા મારે છે, એ પાછા ગરમ કરે. જો નીચે ટ્રાફિક થઈ ગઈ જોરદાર હજી કેમ તો દર્શન કરી આવી, પાછા આવીને તમને મળીએ, બરોબર. રસ્તામાં પાછા મળીએ, પેલા દર્શન કરતા આવી. એ તો ગયા છે, દર્શન પણ મસ્ત મજાના થઈ ગયા છે. થાકોડો એટલે હવે ફ્રેશ થઈ ગયા એમ, ને દર્શન કરી લીધા ને. આનું મન તો હાવ શાંત થઈ ગયું, બરોબર. અમે રોહિત અહીંયા ઉભો છે. જરૂર એકવાર ગિરનાર ચડવા જવાય.
અસ્મિતા કઈ કે હે જરૂરી એકવાર ગિરનાર ચડવા જવાય. એને હે ને આગલા વિડીયો જોઈ લેજો. હું કહેતી હતી ને કે આપણે હે ને નથી જવું, પાછા મળી જઈએ. અહીંથી પાછું વહી જવું હતું કારણ કે ટ્રાફિક જાજી છે ને એટલે ધક્કામુક્કી થતી હતી. ટ્રાફિક આજ રવિવારના દિવસે બહુ જાજી છે, બહુ જ. એટલે હે ને કહેતા હતા કે આપણે નથી જવું, પાછા મળીએ. પાછું નથી જવું, હું તો દર્શન કરતા આવી, બરોબર. એટલે આવ્યા ને પાછા આપણે એટલે ક્યારે પૂગીએ, બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ હજી જઈએ. પાપુ જ ના ગળકી હકે, નકર ગળકી જાય. આ પાણો આમ મોટો, બરોબર. ઓલી સાઈડથી નીકળવાનું, કાની કોઠી જવાનું કે ઓલી કોઠી. આપણે જાજા વર્ષોની કોઈને ઉધરાસ હોય, કાંઈ પણ એવા જૂના રોગ હોય તો બધા એમ કહેતા હોય કે આ પથ્થર છે, પથ્થરમાં ગળકીને પથ્થરમાં ગળકી તો ઘરમાઈ ગઈ. ધૂણીનો સિંગ અંદર રહી છે. અંદર ના રહેવાય છે. પાછા અંબાજીએ પોગી ગયા છીએ. હવે વિચારે કે ચા પીએ, કારણ કે સવારનો પાછો ચા નથી પીતો. તો ચા પીએ અહીંયા બેસીને. આ પોલીસ સ્ટેશન હે, શું છે? પોલીસ ચોકી, ગિરનાર પોલીસ ચોકી સામે બેસી ગયા છે ચા પીવા. જોજો, પોલીસ ચોકી છે અને સામે બેસી ગયા છે. કેવો ઠકોડો આવી ગયો. વાંધો નથી બહુ, અને વાંધો નથી હજી તો. હા, નીચે પૂગીએ પછી ખબર પડે કે ક્યાંક પૂગીએ, કેટલાક પોરા ખાવા પડે. અત્યારના વાગી ગયા છે 11:30, પોણા 12 જેવું થઈ ગયું છે, બરોબર. પોણા 12 જેવું થઈ ગયું. હું સોમાહાર વાંધો ના આવે. આમ એટલે વાંહે પવન આવીને ચડાવી દે ધારને. બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે પવન બહુ પવન છે. કારણ કે વાદળા એવા આવે ને પવન બહુ છે. હું રોહિતભાઈ તો બહુ બીતાતા. હા, કે પાછું વહી જાઉં. પાછું નથી જવા, હવે તો જવું જ છે, બરોબર. તો ચા પી લઈશ. પાછા અંબાજી પૂગી ગયા. મંદિર છે અંબાજી, ટ્રાફિક એવી છે. અંબાજીનું મંદિર, અંબાજીનો ગેટ. અમે પૂગી ગયા પાછા. ધીરે ધીરે આવી ગયા પાછા. અસ્મિતા કંકુ એવા ગઈ છે. એનું વ્યૂ કેવું આવે છે. મસ્ત તડકો નીકળ્યો, પાછું જો અંધારું થવા માંડ્યું. એટલી વારમાં ફટાફટ પાછું થઈ જાય અંધારું. મસ્ત વ્યૂ આવે અત્યારે, બરોબર. પાછા જો અંધારું થયું પાછું. ઘડીક થાય તો વાતાવરણ બદલી જાય છે. આવું છે. નીચે ઉતરતા જઈએ છીએ, બરોબર. અને હાલત કેમ છે? એ તો હજી તો એમ કે મજામાં હે, જે ખબર પડશે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. કેવો આવતો હોય વિડીયો ખબર નથી, એડજસ્ટ કરી લેજો. કોથળીમાં હે આવીએ છીએ, બરોબર. કેટલા હવે 3500 જેવા પગા વી થાય અંદાજે, બરોબર. પાછળનું લોકેશન થયું એક નંબર. વાદળા આવ્યા છે, ઉપર ચડવાનું હતું, ચડી ગયા. નીચે પાછા બેસી ગયા છે, બરોબર. અને થોડોક થાક લાગ્યો હોય. પરિસ્થિતિ શું છે? હજી વેલનાથની સમાધિ જાય. હવે આમાં તો બધું થોડું થોડું વેલનાથ દોસ્તો એક નંબર વ્યૂ આવે અહીં છે. આખું જુનાગઢ દેખાય, પણ ઝાખું ઝાખું દેખાય, કારણ કે વાદળ આવી જાય હાડા, ઝાખું ઝાખું દેખાય. ગિરનાર ચડવા આવવું હોય ને તો શિયાળામાં ને ચોમાસામાં, ઉનાળામાં ના કોઈ જતા. હા, તડકો લાગે, ગરમી થાય. અત્યારે એટલી પણ બહુ ગરમી થાય છે, બરોબર. જો અહીં જુનાગઢ કેવું દેખાય, ઝાખું ઝાખું દેખાય, ચેટું દેખાય છે, ઝાખું ઝાખું. હમો દાતાર છે, દાતાર સામે. અમારે નીચે જવાનું છે, આમાં જે હાલી જાય.
જો આમાં લઈને જવાનું છે. ફોન કાં કેમ છે? સવારે તો વહેલા નીકળી ગયા હતા 4 વાગ્યાના બરોબર. અત્યારે વાગ્યો છે 1 વાગી ગયો છે. પાછા રિટર્ન અડધે પૂગ્યા છે. અડધે એટલે કે વેલનાથ સમાધિ બાજુ આપણે શું કહેવાય વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો આવી ગયો છે. જો અહીંથી જવાનો છે બરોબર. અહીંથી જવાનું છે આગળ. તો આપણે જઈએ વેલનાથ બાપુની સમાધિ. જો આગળ છે. આમાં ઘણું અંદર થાય છે. તો અહીં છે નવો રસ્તો આવે છે. જો હાથમાં લાકડીઓ છે હજી હાવ કાંઠા ઉપર છે બધું. જો લોકેશન કેમ બાકી વ્યૂ આવે એકદમ. ચલતે રહો ચલતે રહો ચલતે રહો ચલતે રહો. જોજે રોહિત જોજે પાછલું આમ મજા એમ આવે છે. ઓના કરતા સીડી કરતા હું માલવાની મજા આવે. હાવ નીચું આવ્યું. 5 મિનિટ આગળ જાય છે. લોહારની હો તારી લાકડી આ છે. હા પેલી લાકડી તારી છે. 5 મિનિટ આગળ છે. અમે પાછળ છીએ. વેલનાથ બાપુની સમાધિ નીચે હે. वहाँ हमें है जो हटो देखाय दूर दूर है. ओए छठी છે ચલો हमें देखाय એટલી. હા બહુ છેટી હે. તો હવે ત્યાં જઈને મળીએ તમને. હવે તો હા ચડી વેલનાથ બાપુની સમાધિએ જાય છે બરોબર. અને રસ્તામાં રસ્તો જો આવો છે. આમાં વેલનાથ બાપુને માંગ કરવી જોઈએ આ રસ્તાની. આ સિંગલ પટ્ટી ઓલો સિંગલ પટ્ટી હું આડ રસ્તો જાય છે. અને અમે રસ્તામાં નાસ્તો કરવા બેઠા છીએ. સેવ મમરા ભેગા બનાવ્યા હતા. ઓલા શું કહેવાય સેગડો બનાવ્યો હતો. ખાવા બેસી ગયા છીએ. જો હાલો મિત્ર નાસ્તો કરો. અવાજ ધીરે ધીરે થવા માંડ્યો છે. થવા માંડ્યો હજી નથી વાંધો. પાછું ચડવું ચડી જાય. ખાલી વાતું ખાલી વાતું કરે બોલ. કે પાછી હજી ચડી જાય એમ. હજી ગિરનાર ચડવું પાછો ચડી શકે. એકવાર ચડી એવા 1000 એ તો વાત થાય. 10,000 પૂરા કરીએ એટલે બસ. હવે પાછો હુકમ થાય તો જાય. હજી એમ કે ચડવો ચડી જાય. બોલો હજી ચડો ને એકવાર. વાતુના પૈસા દેવા નથી પડતા. ફ્રીમાં હે. ફ્રીમાં પણ વાતું કરવી પછી એમ થાય ચાલો જાવું તો જવા કે એમ. તો દોસ્તો હાલો નાસ્તો કરી લઈ પછી સમાધિ મળીએ તમને. હાલવાનું આવ્યું અને પણ મજા આવી છે. 1 નંબર એવું મસ્ત વ્યૂ આવે છે. કેમ હે જો 1 નંબર 1 નંબર ને 1 નંબર. જો તો ખરા કેવું લાગે છે. હજી તો વરસાદ નથી. વરસાદ હોય તો પાણીના ધોધ પડતા હોય. વરસાદ હોય તો પાણીના ધોધ પડતા હોય. પણ મોઢા થઈ ગયા લાવરી જેવા. તો સમાધિ અહીં બાજુમાં છે વેલનાથ બાપુની. જઈને જો તડકો નીકળો વરસાદ પણ આવશે. જો અહીંયા આગળ જ છે હવે સમાધિ. તો ત્યાં જઈ રડવાનું છે. એ મુરગી રહી ગયું આગળ પડે બરાબર. હા છે વેલનાથ બાપુની સમાધિ. તો દોસ્તો તમે પણ પગે લાગી લ્યો. હું પણ પગે લાગી લઉં છું. તમે દર્શન કરી લ્યો. હું પણ દર્શન કરી લઉં બરોબર. અમે આવ્યા છીએ તો તમે પણ ક્યારેક પધારજો બરોબર. હવે થાકોડો લાગ્યો એવું લાગે. અહીંયા હોય તો સમાધિ હોય તો શું કહેવાય થાકોડો ઉતરી જાવ હજી લાગે એમ થોડું કાલે નહીં.
આપણે ઉતરી જાય થાક લાગવા જ નહીં. જો એ નીચે લખેલું બધું એ તો દોસ્તો અમે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા. તો હવે ક્યાં છે જો પથ્થર એની આવ કંદોળમાં છે જોઈએ તો પછી મળીએ તમને. થોડો ખાઈ લઈ. આમાં શીખા ચોટાડે એ પાછા પાણીથી મારીને ચોટાડતી હતી. આખા ઝાડવામાં એવો કરી નાખ્યો. ઝાડવું ઉપાઈ ગયું પણ શીખા બધા અંદર રાખતી. જો ઝાડવું તો ઉપાઈ ગયું. જો આમાં કેવા પાણા મારીને શીખા માર્યા. બેવડા વરજી પાણા મારતી તો બોલો જોવો તો એ હલે નહીં. હવે અહીંયા બાપુ સમાધિ જાઉં ને તો આવું પાણી આગું ભરતો તમે જોવો. જો કેવું પાણી જાય બધું. આ ના ભટકે એવું બને. જો કેવા બધા બેઠા ખાઈ લે. આ બિસ્કિટ ખાઈએ. ભાઈ જો હાલ એક કાપી આમાં હતાઈ ગયા ને આમાં અંદર હતાઈ ગયા. આપણે નીચે ઉતરી ગયા છે. અહીંથી આપણે ચડ્યા હતા નીચે ઉતરી ગયા બરોબર. અને આને થોડોક હવે થાકોડો લાગ્યો છે એવું લાગે છે. જોકે પગ તો મને થોડાક ગોઠણ દુખવા માંડ્યા છે. તો હવે ગાડી લઈને જઈએ મોટા ભાઈના ઘરે. ચડી આવીને દામોકુંડમાં પગ ના ધોઈ એવું બને. ચલો દામોકુંડમાં પગ ધોઈ નાખીએ આપણે. પાપ ધોવાઈ જાય તો 10 દી 15 દી આવું પાપ ધોવાઈ જતા હોય તો પગ બોરી લઈએ આપણે પાણીમાં. જો આ છે દામોકુંડ. આ બધા પગ આમાં બોરું આવ્યો હોય બરાબર. સ્નાન કરીએ તો પાપ ધોવાઈ જાય. આવું કંઈક છે દામોકુંડનો નજારો. બધું આવી ગયું બધું દામોકુંડ. તો પગ આપણે પલાર લઈ પાણીમાં ધોઈ લઈ અને જોવો અને તો ઓળખતા જશો. કોમેન્ટમાં નામ લખી દેજો આનું કોણ છે આ. તો અસ્મિતા પગ ધોવા બેસી ગઈ છે. હવે પગ થોડાક દુખવા માંડ્યા છે. પગ ધોઈ લે અને હું પણ થોડાક પગ ધોઈ લઉં. થોડાક પાપ હોય ધોવાઈ જાય તો. ચડીને ઘરે આવી ગયા છે લલિતભાઈના બરોબર. તો હવે આને તો નથી દુખતા, મને એને થોડા દુખે બરોબર. કારણ કે રિટર્ન ઉતરવામાં બહુ દુખે. તને કેવાક દુખે? એને બહુ દુખે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ જ એવા કાંઈક નવા બ્લોગમાં. ત્યાં લગન ટાટા બાય બાય. આવજો, મળીએ કાંઈક નવા બ્લોગમાં. જય માતાજી.